આણંદ જિલ્લાની એસઓજી ટીમ એટીએસ ચાર્ટર અનુસંધાને કામગીરી કરવા બાબતે એસઓજી શાખાના પીઆઈ એજે અંસારી, પીએસઆઈ એચઆર પ્રજાપતિ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન પીએસઆઈ એચઆર પ્રજાપતિને મળેલી અંગત બાતમીને આધારે તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં રહેતા ઉમેશભાઈ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ તેઓ પોતાના તબેલામાં કોડેન ધરાવતી નશાકારક દવાઓ છૂટક વેચાણ કરે છે. આ બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ પીઆઈ અંસારી, પીએસઆઈ એચઆર પ્રજાપતિ તેમની ટીમ તથા 2 સરકારી પંચો એમની સાથે રેડ કરતા ઉક્ત ઇસમ પોતાના કબજા ભોગવટાના તબેલામાંથી આ ગેરકાયદેસર નશાકારક કફ સિરપના મોટા જથ્થા સાથે પકડાઈ આવેલ છે અને જેના આધારે એનડીપીએસ એક્ટની કલમ 8C21C મુજબ તારાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે. આ રેડમાં કુલ 1080 બોટલ મળી આવી છે, જેની કિંમત છે ₹1,07,280 રૂપિયા. તેની સાથે રોકડા અને મોબાઈલ ટોટલ ₹1,29,960 રૂપિયાનો મુદ્દામાલ ગઈકાલે રાત્રે કબજે કરવામાં આવેલ છે. મેડમ, આ ઇસમ કેટલા સમયથી આ ડ્રગ્સનો કારોબાર કરતો હતો અને ક્યાંથી લાવતો હતો, એના બંધારણ કોણ હતા? આ જે ઇસમ છે છૂટક વેચાણ કરતો હતો આ કફ સિરપનો. હવે એની સાથે કેટલા લોકો સંકળાયેલા છે, આ ક્યાંથી માલ મેળવતો હતો અને કોને સપ્લાય કરતો હતો, એના માટે આપણે એમની રિમાન્ડની પ્રોસેસ કરેલી છે. જે નશો કરવા માટે કેવી રીતે આ કફ સિરપનો ઉપયોગ થતો? આ કફ સિરપને જનરલી ઠંડા પીણામાં મેળવીને એને પીવામાં આવતું હતું. જે પ્રિસ્ક્રિપ્શન વગેરે જે બોટલો માર્કેટમાં કેવી રીતે પહોંચી? એ બાબતે જ આ તપાસ ચાલુ છે.